તો ખાલિસ્તાની આતંકવાદી ગુરુપનવંત સિંહ પન્નુની હત્યાનું ષડયંત્ર રચવાના આરોપી નિખિલ ગુપ્તાને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે તેના પરિવાર તરફથી દાખલ અરજીને ફગાવી દીધી છે। અરજીમાં નિખિલ ગુપ્તાને કાઉન્સિલર પહોંચે અને ચેક ગણરાજ્યમાં કાયદાકીય સહાયતા આપવાની માંગ કરવામાં આવી છે। કોર્ટે કહ્યું છે કે આ મામલો સંવેદનશીલ છે, તેના અધિકાર ક્ષેત્રમાં નથી આવતો। કોર્ટે કહ્યું કે એક સંવેદનશીલ ઘટના છે, આ ઘટના સરકારના અધિકાર ક્ષેત્રમાં છે અને સરકાર જ નક્કી કરશે કે શું પગલાં ભરવા જોઈએ। કોર્ટે કહ્યું કે સાર્વજનિક આંતરરાષ્ટ્રીય કાયદા અને કોર્ટના સંયોગને ધ્યાનમાં રાખતા અમે હસ્તક્ષેપ કરી શકતા નથી। તો આ સાથે જ કોર્ટે કહ્યું કે તેને વિદેશી કોર્ટના અધિકાર ક્ષેત્રનું સન્માન કરવું જોઈએ। મહત્વપૂર્ણ છે કે અમેરિકાએ નિખિલ ગુપ્તા પર પન્નુની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાના આરોપ લગાવ્યા છે। અરજી નિખિલ ગુપ્તાના એક નજીકના મિત્ર દ્વારા દાખલ કરવામાં આવી છે કે જેનું પ્રતિનિધિત્વ સિનિયર વકીલ સીએ સુંદરમે કોર્ટમાં કહ્યું હતું અને વકીલે કોર્ટમાં કહ્યું કે નિખિલ ગુપ્તાને એક દિવસ પહેલા પોતાના પ્રત્યાર્પણ આદેશ મળ્યો હતો અને તેના વિરુદ્ધ અપીલ કરવા માટે તેને રાજકીય પહોંચની જરૂર હતી। સુંદરમે કહ્યું કે આ ઘટના વિદેશી જેલમાં બંધ એક ભારતીય નાગરિકના માનવ અધિકારો સાથે સંબંધિત છે। તેમણે કહ્યું કે તેમને એક વખતની કોન્સ્યુલર એક્સેસ એવા સમયે આપવામાં આવી હતી કે જ્યારે તેમને કોઈ પ્રત્યાર્પણ આદેશ મળ્યો નથી। વકીલે કહ્યું કે નિખિલ ગુપ્તાને અપીલ દાખલ કરવા માટે એક અનુવાદકની જરૂર હતી અને કાયદાકીય સહાયતાની જરૂર હતી।